वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વ્રત, વિવાહ, અનુષ્ઠાન, યજ્ઞ આદિ કરાવતા હોય ત્યારે મધ્યમાં સૂતક આવે તો શું કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આપણે કોઈક વ્રતનું અનુષ્ઠાન કરતા હોઈએ, આપણા ઘરે વિવાહ હોય તથા આપણા ઘરની અંદર કોઈક માંગલિક પ્રસંગ હોય અને એવા સમયમાં સૂતક આવે તો આપણે એ સૂતક પાળવું કે ન પાળવું એ વિષય પર આપ પ્રકાશ કરો. તો આ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 19મા અધ્યાયના 59મા શ્લોકની અંદર કહે છે કે વ્રત યજ્ઞ વિવાહેશુ શ્રાદ્ધે હોમે અર્ચને જપે આરબ્ધે સૂતકમ સ્યાદ અનારબ્ધે તુ સૂતકમ. અર્થાત કે આરંભેલા વ્રતાદિકમાં સમાપ્તિ પર્યંત મધ્યે જન્મનું સૂતક કે મરણનું સૂતક આવે તો વ્રતાદિક કરનારાને એ લાગુ પડતું નથી. તેમજ મહર્ષિઓએ સ્મૃતિમાં કહ્યું છે કે વ્રત, યજ્ઞ, વિવાહ, શ્રાદ્ધ, પ્રાત સાયં કર્તવ્ય હોમ, દીક્ષિત કર્તવ્ય દેવાર્ચન, જપ વિશેષ આમનો સમારંભ કર્યા પછી પ્રાપ્ત થતું સૂતક તે વ્રતાદિકની સમાપ્તિ પર્યંત ન જ લાગુ થાય. વ્રતાદિકના આરંભ પહેલાં જો સૂતક આવી પડે તો તે પાળવું જ જોઈએ. તો ત્યારે તે વ્રતાદિ ન જ કરવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે કોઈક વ્રતનું અનુષ્ઠાન કરવા માટે તમે બેઠેલા હોવ, શ્રાદ્ધ કર્મમાં પ્રવૃત્ત થયા હોવ, તમારા ઘરે વિવાહાદિક મંગલોત્સવ હોય, યજ્ઞાદિક મંગલોત્સવ હોય, તો એવા સમયની અંદર જન્મનું કે મરણનું સૂતક આવે તો એ સૂતક લાગતું નથી. પરંતુ એ બધા માંગલિક કાર્ય કરતાં પહેલાં જો સૂતક આવી જાય તો એ સૂતક તમારે પાળવાનું છે અને એ માંગલિક કાર્યને એક બાજુ મૂકી દેવાના છે. આની અંદર પણ ધર્મસિંધુની અંદર એક વિકલ્પ આપેલો છે. એ વિકલ્પ એ છે કે આ વ્રતાદિકનું અનુષ્ઠાન કરવા તમે તૈયાર થાઓ, તમારા ઘરે કોઈક માંગલિક પ્રસંગ હોય એ પહેલાં તમે નાંદી શ્રાદ્ધ એટલે કે વૃદ્ધિ શ્રાદ્ધ કરી દેવું ને, તો જ્યાં લગીન એ માંગલિક પ્રસંગ પૂર્ણ ન થાય, જ્યાં લગીન તમારું વ્રતાદિક અનુષ્ઠાન પૂર્ણ ન થાય, ત્યાં લગીન તમારા ઘરમાં રહેલી કોઈ પણ વ્યક્તિને સૂતક લાગશે નહીં. આ પ્રમાણેનો નિર્ણય ધર્મસિંધુકારે કરેલો છે. માટે બધા જ ભગવદ્ ભક્તો આ વાત જે છે એ આત્મસાત કરી લે. તમારા ઘરે માંગલિક પ્રસંગ હોય તો માંગલિક પ્રસંગની અંદર વિઘ્ન ન આવે એટલે માટે એની સુરક્ષા કરવાને અર્થે તમારે વૃદ્ધિ શ્રાદ્ધ કરી દેવાનું છે. વૃદ્ધિ શ્રાદ્ધ એટલે કે નાંદી શ્રાદ્ધ એ કેવી રીતના કરવાનું હોય એની બધી જ વિગત તમારા પુરોહિતોને ખબર હોય છે. તો એને કહી દેવું કે આપ શ્રી અમારી પાસે વૃદ્ધિ શ્રાદ્ધ કરાવી દેવું, જેથી અમારા કોઈ પણ કાર્યમાં વિઘ્ન ન આવે. જે લોકો આરંભમાં વૃદ્ધિ શ્રાદ્ધ કરાવી દે છે અને પછી કોઈક માંગલિક પ્રસંગમાં પ્રવૃત્ત થાય છે અને પછી જો સૂતક આવે તો એ સૂતક જ્યાં લગીન એ માંગલિક પ્રસંગ ચાલતો હોય ત્યાં લગીન લાગતું નથી. એ માંગલિક પ્રસંગ પૂર્ણ થયા બાદ સૂતક લાગે છે.
આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.